સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે 352 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એસઓજી દ્વારા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી પાસેથી 35,20,700 રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર નવરાત્રીના મોટા આયોજનો કરવામાં આવ્યા છે, ત્યારે નવરાત્રીના આયોજનો પહેલા જ હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રીને ટાર્ગેટ કરીને કેટલાક ઈસમો યુવાનોને નશાની લતે લગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હિન્દુ સંગઠનોની આ વાત ક્યાંક ને ક્યાંક સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરત એસઓજી પોલીસે 352 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સુરતના અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી રોડ તરફની સામે જાહેરમાં એક ઈસમ ડ્રગ્સનું વેચાણ કરવા માટે ઊભો છે. આ બાતમીના આધારે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરીને આ ઈસમને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 352 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઈસમનું નામ મોહમ્મદ આસિફ અબ્દુલ રસીદ શેખ છે અને તે પદ્માવતી સોસાયટી લિંબાયતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તદુપરાંત આરોપી પાસેથી 2 મોબાઈલ અને ડ્રગ્સના વેચાણના 89,900 રૂપિયા પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે જે જગ્યા પરથી આરોપી મોહમ્મદ આસિફ શેખની ધરપકડ કરી છે તે જગ્યાથી 2.5 થી 3 કિલોમીટરના અંતરે નવરાત્રીનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. મોટા ભાગના યુવાનો નવરાત્રી ડોમ સુધી પહોંચવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે નવરાત્રીમાં ગરબે રમવા જતા યુવાનોને આ ઈસમ ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની પણ શંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસ દ્વારા આ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે કેટલાક લોકોને આ ઈસમ એમડીનું વેચાણ કરી ચૂક્યો છે અને એટલા માટે તેની પાસેથી ડ્રગ્સના વેચાણના 89,000 રૂપિયા રોકડા મળી આવ્યા છે. આરોપી પાસેથી જે રોકડા રૂપિયા મળ્યા છે તેના પરથી એવું કહી શકાય કે આરોપી અગાઉ 9 થી 10 ગ્રામ જેટલું ડ્રગ્સ કોઈ ઈસમોને વેચાણ કરી ચૂક્યો છે. આરોપી જે પ્રકારે પોતાની સાથે 350 ગ્રામ કરતા વધારે ડ્રગ્સનો મુદ્દામાલ લઈને ફરી રહ્યો હતો તે પરથી આશંકા વ્યક્ત કરી શકાય છે કે તે વધારે યુવકોને આ ડ્રગ્સનું વેચાણ કરવાનો હતો અને મોડી રાત્રે ગરબે રમીને પરત આવતા યુવાનોને આરોપી ડ્રગ્સનું વેચાણ કરવાનું હોય તેવી શક્યતાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. એસઓજીની ટીમને એક માહિતી હતી કે આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી સોસાયટીમાં રહે છે અને મૂળ બાંદા યુપીનો વ્યક્તિ છે, તે મુંબઈથી એમડીનો ડ્રગ્સ લાવી અને છૂટક વેચાણ કરે છે. તો ટીમ જ્યારે વોચમાં હતી એ દરમિયાન આસિફ શેખ છે જે અડાજણ પોલીસ સ્ટેશન એરિયામાં સ્ટાર બજારથી એલપી સવાણી રોડ પર જતા ક્રોમા સેન્ટર આવેલું છે તેની સામે પકડાઈ ગયો અને એની પાસેથી 352 ગ્રામ કે જેની કિંમત 35,21,000 રૂપિયા થાય છે અને તેની પાસેથી 89,900 રૂપિયા રોકડા એટલે ટોટલ મુદ્દામાલ જે છે 36,31,000નો એ ઝડપી અને એસઓજીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. એમડી કઈ જગ્યાથી લાવ્યા હતા અને કઈ જગ્યાએ વેચાણ કરતા? એમડી જે એને પ્રારંભિક પૂછપરછ કરી તો એ એમડી મુંબઈમાં સાયણ વિસ્તારની અંદર યોગેશ ઇંગ્લે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લાવતો હતો અને આ માલ પણ એની પાસેથી લાવેલો હતો.